નમસ્તે દર્શક મિત્રો, સીયુ એન્ટરપ્રાઇઝ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોશું ભોજન બિલ સહાય યોજના। બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ભોજન બિલ સહાય પેટે માસિક 1500 લેખે 10 માસ માટે 15,000ની સહાય મળવાપાત્ર થશે। તે વિદ્યાર્થીના ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે। ગ્રામ્ય વિસ્તાર અને શહેર વિસ્તાર બંને માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ। હવે આપણે જોઈ લઈએ વિદ્યાર્થીઓ માટેની જોગવાઈઓ છે તે। બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। વિદ્યાર્થી સ્નાતક કક્ષાના ધોરણ 12, 12+ ડિપ્લોમા બાદના મેડિકલ, ડેન્ટલ, ટેકનિકલ, પેરામેડિકલ અભ્યાસક્રમોમાં કોલેજ સંલગ્ન છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા હોવા જોઈએ। છાત્રાલય ફૂડ લાયસન્સ ફરજિયાત ધરાવતા હોવા જોઈએ। વિદ્યાર્થીએ ફૂડ લાયસન્સની કોપી રજૂ કરવાની રહેશે। કોઈપણ સમાજ સંચાલિત ટ્રસ્ટ દ્વારા ચાલતા કન્યા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી ધોરણ 9 થી 12ની કન્યાઓને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। છાત્રાલયો દ્વારા આપવામાં આવતી પહોંચમાં લવાજમ શબ્દનો ઉલ્લેખ કરેલ હોય તો પહોંચ સાથે છાત્રાલયના લેટર પેડ પર ભોજન બિલ સહાયની રકમ લવાજમમાં સામેલ હોવાનું રકમ સાથેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે। સરકારી અનુદાનિત છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા હોય અને રહેવા જમવાનું બંને ફ્રી હોય તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં। સરકારી કે અનુદાનિત છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરતા હોય અને જમવાનું ફ્રી હોય પરંતુ જમવા માટેની ફી ભરતા હોય તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। વિદ્યાર્થી અરજી કર્યાના આગળના વર્ષમાં પાસ થયેલા હોવા જોઈએ। MYSY યોજનાનો લાભ મેળવતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં। ઇન્ટર્નશીપ દરમિયાન આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં। વિદ્યાર્થી કોઈ પણ પ્રકારનું સ્ટાઇપેન્ડ કે એમ્યુલેશન મેળવતા હશે તો લાભ મળવાપાત્ર થશે નહીં। અરજદારે જે તે વર્ષમાં નિગમના પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી જરૂરિયાત સાધનિક પુરાવો ઓરિજિનલ ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે। વિદ્યાર્થીએ અરજી કર્યાના 30 દિવસમાં ઓનલાઈન અપલોડ કરેલ ડોક્યુમેન્ટ તથા અરજીની હાર્ડ કોપી સાથે સેલ્ફ એટેસ્ટેશન કોપી જે જિલ્લામાં છાત્રાલય હોય તે જિલ્લા કચેરીએ રજૂ કરવાની રહેશે। જિલ્લા કક્ષાએથી પૂરતા માટે અરજદારને પરત કરેલ અરજીઓ પૂર્તતા માટે પરત કર્યા તારીખથી 15 દિવસમાં અરજદારે પૂરતા કરી અરજી ઓનલાઈન સબમિટ કરવાની રહેશે।